આપણા આજના બીજા વક્તા શ્રી પુલકભાઈ ત્રિવેદી રાજ્ય સરકારના માહિતી ખાતામાં અધિક માહિતી નિયામક તરીકે સેવા બજાવે છે. નવગુજરાત સમયમાં સ્પંદન અને ગાંધીનગર સમાચારમાં આત્મનાદ કોલમમાં 4 વર્ષથી કોલમ લખે છે. એમને 4 પુસ્તકો પણ લખેલા છે. એમના એક પુસ્તક સીધું ને સટ ને કુમાર ફાઉન્ડેશનનો ભોરાભાઈ પટેલ એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે. રાજ્ય સરકારના મેગેઝિન ગુજરાત, રોજગાર સમાચાર, ધી ગુજરાત અંગ્રેજી વગેરેના મેગેઝિનના મેનેજિંગ એડિટર તરીકે પણ સેવા આપે છે. 250 જેટલા સરકારી પ્રકાશનોનું તેમણે સંપાદન કરેલ છે. આપણે એમને સાંભળીએ. મંચસ્થ મહાનુભાવો અને આપ સૌના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. મિત્રો, વિવિધ ધર્મોની વાતો હકીકતમાં તો એક વિચાર છે અને પ્રત્યેક વિચારની પાછળ બે વિભાવના હોય. હું જે ધર્મ અથવા હું જે વિચારને અનુસરું છું એ જ સર્વશ્રેષ્ઠ છે અને એ જ દુનિયામાં દરેક વ્યક્તિને આગળ લઈ જવા માટે સમર્થ વિચાર છે. આવી એક પરિભાષા. અને બીજી પરિભાષા એવી કે જેટલા પણ વિચારો અને જેટલા પણ ધર્મો છે એ બધામાં કંઈક સારું પડ્યું છે અને એ બધું જ સારું હું સ્વીકાર કરું અને મારું ઉત્થાન કરું. આ બે વિચારધારા. આમ સામાન્ય રીતે તો બે જ વાત હોય કે યા તો તું મને ગમે છે યા તો નથી ગમતી, યા તો હા છે અથવા ના છે. પણ એક આ ત્રીજી વિચારધારા કે જે દરેકમાં સારી વાત છે એ પણ સ્વીકાર્ય છે. હું જે મૂળ વિષયની વાત કરું એ પહેલાં મને સરસ અમીબેનની એક વાતમાં મજા પડી કે ડાન્સ ફોર્મેટ છે ને એ મહાભારત કાળ, કૃષ્ણ અને બેન હું માનું છું કે વેદકાલીન સમયથી ચાલી આવેલી વાત, એટલે જ વેદની ઋચાઓ અને એ ગેય સ્વરૂપે છે. એટલે આસપાસને તો હું ભૂલી જાઉં પણ મારી જાતને પણ હું ભૂલી જાઉં, જે તમે વાત કરી. એટલે ઈશ્વર સાથેનું એક સીધું તાદાત્મ્ય સદાય. પછી આવ્યા ઓશો છે કે શ્રી અરવિંદ ઘોષનું ડિસ્કોર્સ મ્યુઝિક છે. આ બધી વાતને આ 100-200 વર્ષની વાત છે. પણ હું વાત કરું છું 1,98,000 વર્ષ પહેલાંની બેનની વાત સાથે જોડવાની કોશિશ કરું છું. હું મારી વાતનો ઉઘાડ કરું એ પહેલાં મને આ વાતમાં મજા પડી એટલે મને 1-2 મિનિટ એની સાથે વાત કરવાની ઈચ્છા થઈ. હું સિસ્ટર નિવેદિતા, આઈરિશ સ્વામી વિવેકાનંદની શિષ્યા, એમની એક વાતથી આખી વાતનો ઉઘાડ કરવા માંગુ. ક્રિસ્ટોફર કોલમ્બસે અમેરિકાની શોધ કરી અને એની 400મી બર્થડે બહુ શાનદાર રીતે ઉજવવાનું અમેરિકન્સ નક્કી કરતા હતા. ધનાઢ્ય દેશ, પ્રબુદ્ધોનો દેશ, નવો અસ્તિત્વમાં આવેલો દેશ. એટલે એ લોકો એવું વિચારતા હતા કે એવી રીતના ઉજવણી કરીએ કે સમસ્ત વિશ્વ એને વર્ષોના વર્ષો સુધી યાદ કરે. જોકે એ પહેલાં 2 એવા જાયજેન્ટિક પ્રદર્શનો અને 2 એવી જાયજેન્ટિક વિચારધારાની વાત વિશ્વમાં આની પહેલાં થઈ ગઈ હતી. એક મહારાણી વિક્ટોરિયાએ 25 વર્ષ પૂરા કર્યા એમના શાસનના, ત્યારે એક ઉજવણી થઈ હતી અને એને 60 લાખ લોકોએ માણી હતી. અને ત્યાર પછી એક એવું ભવ્ય વિચારધારાનું પ્રદર્શન 1889માં પેરિસમાં થયું. અને સાહેબો એ વખતે 3 કરોડ લોકોએ એ વિચારધારાને માણી હતી. અને હવે અમેરિકામાં લોકો એવું વિચારતા હતા કે આ બંને પ્રદર્શનીઓ, આ બંને વિચારધારાઓને લોકો બેકડ્રોપમાં મૂકી દે અને આપણી વાતને લોકો સુધી લઈ જાય. લોકો વર્ષોના વર્ષો આ વિચારને આગળ લઈ જાય. એટલે આ 2 પ્રદર્શનો કરતાં પણ સારું પ્રદર્શન કે સારી વિચારધારાની વાત કેવી રીતના વ્યક્ત કરવી? તો વર્લ્ડ કોંગ્રેસ
ઓક્સિલિયરી ઓફ ધ કોલમ્બિયન એક્સપોઝિશન નામની એમની એક સમિતિ હતી. એ સમિતિમાં ચાર્લ્સ બોની એના પ્રેસિડેન્ટ હતા. તો એમણે વિચાર કરતાં કરતાં એમ કીધું કે આપણે કોઈક એવી સભા યોજીએ, કોઈક એવી વાત કરીએ કે જેમાં આખા વિશ્વની વિચારધારાની વાત આવે. અને એ કમિટીની મિટિંગમાં વાત કરતાં કરતાં બોનીને ઓન ધ સ્પોટ, જેમ પ્રમોદભાઈને વિચાર આવે છે, હમણાં કોઈક ભાઈ બોલતા હતા કે આ એમના જ કમ્પ્યુટરમાંથી નીકળે છે, એવું બોનીના કમ્પ્યુટરમાંથી વાત નીકળી કે આપણે વિશ્વની વિચારધારાને એક મંચ નીચે, એક રૂફ નીચે લાવીએ અને વિશ્વ ધર્મ સંસદ બનાવીએ. અને પછી આપ સૌ જાણો છો એ રીતના વિશ્વ ધર્મ સંસદની એ વખતે આયોજન થયું અને એ મંચ ગજાવ્યો હિન્દુસ્તાનના એક વિચારકે, ચિંતકે, વેદાંત ફિલોસોફીને વિશ્વ સમક્ષ મૂકી એવા સ્વામી વિવેકાનંદે. આ વાતને હું શરૂઆતમાં આપની સમક્ષ એટલા માટે મૂકતો હતો કે એ વાત આજે પણ, હજી પણ 92 વર્ષ પછી, 93 વર્ષના આયોજનની અંદર પણ આપણે લોકો સતત ધર્મની વિભાવના વિશે વિચારીએ છીએ. એટલે 100 વર્ષ પહેલાં, 150 વર્ષ પહેલાં, 10,000 વર્ષ પહેલાં કે 14,000 વર્ષ પહેલાં ચિંતન, મનન, મંથનની પ્રક્રિયા તો ચાલતી હતી જ કે મારો વિચાર, સાહેબ ધર્મ એટલે એક વિચાર છે. એટલે એ વિચારને પછી લોકોએ બાંધ્યો કે મારો આ વિચાર, મારો આ વિચાર, મારો આ વિચાર, મારો આ વિચાર. પણ હું હમણાં જ કાર્યક્રમની શરૂઆતમાં પ્રમોદભાઈ સાથે વાત કરતો હતો કે આવા જે બહેનોને સન્માનિત કર્યા એ માનવ ધર્મની વાત છે, એ સનાતન ધર્મની વાત છે, એ સદભાવનાની વાત છે. એ પછી જૈનિઝમ હોય કે હિન્દુઇઝમ હોય કે એક્સિઝમ હોય કે વાયઇઝમ હોય, ઇઝમ સાથે એને કોઈ લેવા દેવા નથી. વાત તો સીધી પરમાત્મા સાથે જોડાણની અને હું ભૂલી અને સૌને સાથે રાખવાની વાત છે. તો આદિ અનાદિકાળથી ધર્મની ચર્ચા, અને એ ધર્મની ચર્ચા એટલા માટે સૌ કોઈને ગમે છે. આજે અહીંયા 5, 50 કે 100 માણસો છે, સિંહનો ટોળા ના હોય. પ્રબુદ્ધો જ્યારે ભેગા થાય, એક વિચાર ગ્રહણ કરે અને પછી એ વિચાર બહુજન સમાજ સુધી પહોંચતો જાય. તો અહીંયાથી 50, 100, 200 જણા પ્રતિવર્ષ, મને કહેતા હતા પ્રમોદભાઈ કે એક જમાનો એવો હતો કે ટાઉન હોલના 1000, 1500, 2000, 1200ની કેપેસિટીમાં 2000 લોકો બેસતા. એ પ્રકારની પણ વ્યાખ્યાનમાળા થઈ છે. તો એ 1200, 1500 જણા, 25 લાખ લોકો, 70 લાખ લોકો અમદાવાદના કે ગુજરાતની 6 કરોડ જનતા કે હિન્દુસ્તાનની 1 અબજ 30 કરોડની જનતા સુધી પહોંચશે વાત. પણ એ ક્યારે પહોંચશે કે આવી વિભાવનાઓ સતત ચિંતન, મનન, મંથન આપણે કરતા રહીએ તો પહોંચે. આમ જોવા જઈએ તો આજે ચિંતન કે ધર્મ એક ચેતનાનું સ્વરૂપ, અને ચેતનામાં 2 પ્રશ્ન. એક હું છું, અને જ્યારે હું છું તો હું કોણ છું? આ 2 પ્રશ્ન થાય. હું છું એટલે હું જ સર્વસ્વ છું. હું જે કરું છું એ જ બેસ્ટ છે. હું જે કરું છું એ જ સાચું છે. હું જે રાહ પર ચાલું છું, હું જે વિચારધારાને માનું છું એ જ શ્રેષ્ઠ છે અને લોકોએ એને અનુસરવું જોઈએ. આ એક વિભાવના. એટલે એવું થાય કે સ્રષ્ટા અને ભોગતા, આ બંને હું છું એવો આપણને અહેસાસ થાય. પણ હકીકતમાં પરમેશ્વર સ્રષ્ટા અને ભોગતા છે. આપણે માત્ર એની સાથે એક તાદાત્મ્ય સાધવાનું, એક જોડાણની પ્રક્રિયાનો એક અંશ માત્ર છીએ. તો જીવ જ્યારે સહયોગી બને છે, એનું એક નાનકડું ઉદાહરણ, કે મોટું યંત્ર ચાલતું હોય અને એનું ઇગ્નિશન સ્વિચ કે કોઈ એક પુરજો એમ સમજે કે આખું યંત્ર હું ચલાવું છું, તો કદાચ એ ભ્રામક ખ્યાલ છે. આપણે માત્ર પરમેશ્વરની સ્રષ્ટા અને ભોગતાની ફિલોસોફીના એક સહયોગી માત્ર છીએ. પણ એ સહયોગીપણું પૂરી નિષ્ઠાથી કેવી રીતના ભોગવી શકીએ, કેવી રીતના આગળ લઈ જઈ શકીએ, એની માટે વેદ. હમણાં મેં શરૂઆતમાં વેદની વાત કરી આપને. વેદનો બેસિક અર્થ વિદ. એ વિદ ધાતુ એટલે આપ સૌ જાણો છો કે વિદ એટલે જાણવું. ઈશ્વરે વેદનું જ્ઞાન સૃષ્ટિના સર્જન સમયે
સમગ્ર માનવ માત્રના કલ્યાણ માટે આપ્યું. એટલે વેદ એ માત્ર પુસ્તક નથી. હમણાં 5,000 વર્ષથી વેદ પુસ્તક સ્વરૂપે આવ્યું, પરંતુ 1,98,000 વર્ષ પહેલાં રમેશભાઈ આપ જાણો છો કે કંઠોપકંઠ વાત ચાલતી આવતી. પછી દયાનંદજીએ એને એક ચોક્કસ સ્વરૂપે વાત લોકો સુધી પહોંચાડવા લેખન સ્વરૂપે મૂકી. મૂળતઃ વેદનું જ્ઞાન પરમાત્માએ 4 ઋષિઓને જવાબદારી સોંપી. એટલે એમના 4 એજન્ટ નિમ્યા. અગ્નિ ઋષિને કહ્યું કે ઋગ્વેદ ઉપર આપ વાત કરો, વાયુ ઋષિને કહ્યું કે આપ યજુર્વેદ ઉપર વાત કરો, આદિત્ય ઋષિને વાત કીધું કે આપ સામવેદ પર વાત કરો, અને અંગિરા ઋષિને અથર્વવેદની વાત કરવા કહ્યું. વેદની વાત નીકળી એટલે ઓશોનું એક મને બહુ પ્રચલિત ઉદાહરણ પણ યાદ આવે, અને આ વાત સાથે બહુ પર્યાપ્ત રીતે બેસે પણ છે. એક હોલા નામનું પક્ષીની કંઈક વાત કરતા એ પક્ષી એવું કે એ માદા પક્ષી ખૂબ ઊંચે આકાશમાં ઉડે, અને ત્યાંથી એ ઈંડું મૂકે, અને ઈંડું આકાશમાંથી પૃથ્વી પર પડતા વચ્ચે તૂટે અને જે એમાંથી બચ્ચું નીકળે એ નીચે પડતા પાંખ ફૂટે, અને એ પાંખ ફૂટે અને એની ધરતી પર નજર પડે એટલે એ ફફડી જાય કે હવે હું જો નીચે પટકાઈશ તો જન્મ શું ને મૃત્યુ શું. એટલે એ પાંખ પૂરા જોશથી હોશથી ફફડાવે, અને પછી એ ઉર્ધ્વ દિશામાં ગમન કરે અને માતા સુધી પહોંચે. આ વાતને એવી રીતને જોડવામાં આવે આપણી વાત સાથે કે ધર્મ એટલે શું. તો મૂળ વાત એ બને છે કે માણસની બેસિક સ્વતંત્રતા, અને એ સ્વતંત્રતા જ્યાં સુધી ખાઈમાં પડવાની જે પરિભાષાની સમજ નથી પડતી અને નિષ્ઠાપૂર્વકના પ્રયાસો પાંખો ફફડાવવાના પેલા પક્ષીની જેમ કરવામાં નથી આવતા, ત્યાં સુધી ઉર્ધ્વગમનની દિશા પ્રાપ્ત થતી નથી. તો પહેલી કન્ડિશન એ છે કે જે ઓશો ઘણીવાર કહેતા, મને ઓશોની વાત વારંવાર એટલા માટે કે ઓશોની વિચારધારા વાંચતા મને ઘણીવાર એવો ખ્યાલ આવે કે આ માણસે સમાજના પાયામાં ચોટદાર વાતો કરી છે. ઓશો ઘણીવાર કહેતા કે જ્યાં સુધી સંપૂર્ણ ખરાબી ના તમને મહેસૂસ થાય ત્યાં સુધી સારી વાતની ખબર નહીં પડે. જ્યાં સુધી કાળી ડિબાંગ રાત્રિ નથી ત્યાં સુધી સવારના ઉગતા સૂરજના સોનેરી કિરણોનો ખ્યાલ જ નહીં આવે. તમામ બંધનોમાંથી મુક્તિ અને એની સ્વાતંત્ર્યની પરિભાષા એ ધર્મની પહેલી કન્ડિશન છે. એટલે અગેન ફરી એવી વાત થાય કે જ્યારે બી બાંધવાની વાત આવે એ હું મારી જાતને બાંધી રહ્યો છું, હું સમાજને બાંધતો નથી. એટલે જ્યારે મુક્ત થવાની વાત આવે ત્યારે નીચે પડવાની જે વાત છે એ પહેલાં નીચે પડીએ, એ નીચે જોઈએ તો ખબર પડશે કે ઉપર કેવી રીતના ઉઠી શકાશે. અને એમાં સનાતન ધર્મ, પ્રમોદભાઈ જે માનવ ધર્મની વાત કરતા હતા એ મારી દૃષ્ટિકોણથી સૌથી પ્રાથમિકતા રહે છે. કારણ કે સનાતન ધર્મ એવો ધર્મ છે કે જેના ધર્મ આપ જુઓ, બધા જ ધર્મના સાથે સંપ્રદાય જોડાય અને ધર્મની સાથે એના સ્થાપકો જોડાય. આદિ અનાદિકાળમાં અમારા એક્સ યા વાય યા પી યા ક્યુએ આ વિચારધારાને એસ્ટાબ્લિશ કરી અને એને આગળ લઈ ગયા. સાહેબો, સનાતન ધર્મનો ન કોઈ સ્થાપક છે, ન એનો કોઈ આદિ છે, અને ક્યારેય એનો કોઈ અંત નથી. શ્રીપાદ રામાનુજાચાર્ય એમનું એક વાત મને વાંચતા યાદ આવી, એટલે હું આપના માટે લખીને આવ્યો. એ એમ કહેતા કે જેને આદિ નથી અને જેનો કોઈ અંત નથી એ આપણું સનાતન છે. અંગ્રેજી ભાષામાં રિલિજિયન શબ્દ અને સનાતન ધર્મ, સાહેબ આ બંને બાબત થોડીક જુદી પડતી હોય એવું મને લાગે છે. રિલિજન શબ્દ શ્રદ્ધા વિશ્વાસ તરફ અંગુલી નિર્દેશ કદાચ કરે, શ્રદ્ધા કદાચ બદલાઈ પણ જાય. રિલિજન, ધર્મ અને સંપ્રદાય ક્યારેય એક શબ્દ કે એક વિભાવનામાં કે એક લાઈનમાં ન મૂકી શકીએ.
ધર્મ શબ્દની વ્યુત્પત્તિ ધૂર ધાતુ પરથી થઈ. એનો અર્થ કે ધારણ કરવું. મહાભારતમાં કહેવામાં આવ્યું કે જે કાર્ય સમાજને ધારણ કરે એ ધર્મ કહેવાય. રિલિજિયન અને ધર્મમાં અંતર, અને ધર્મ અને સંપ્રદાયમાં પણ અંતર. રિલિજિયન અથવા મઝહબ એક એવી આસ્થાની પદ્ધતિ કે જેનો ભૂતકાળમાં કોઈ પ્રવર્તક અને સ્થાપક સૌ કોઈ સમજે છે, અને કદાચ આજે એવી પરિભાષા થાય કે XYZ PQR જે સ્થાપક હતા, કે જેણે પ્રબોધેલી આ વિચારધારા, એ ભગવાન છે. કેટલું સાચું કેટલું ખોટું એ સમજવાની વાત. સનાતન ધર્મનો કોઈ સ્થાપક નથી, એ મેં અગાઉ પણ કીધું અને આજે પણ એટલા માટે કહી રહ્યો છું કે સનાતન ધર્મ સતત અવિરત વહેતો અસ્ખલિત રીતે જાય છે. જેમ કે એનો કોઈ ધર્મ, એનો કોઈ ગુણધર્મ ક્યારેય કોઈ માપી શક્યું છે? પણ એક પાકો એનો ધર્મ છે, એ માનવ ધર્મ છે. જેમ કે પાણીનો ગુણધર્મ છે કે એને ભીંજવે, પ્રવાહિતાથી એને અલગ ન કરી શકાય. અગ્નિનો ગુણધર્મ બાળવાનો છે, ઉષ્ણતાથી એને અલગ ન કરી શકાય. ઝાડનો ધર્મ છાંયડો આપવાનો છે, સૂર્યનો ધર્મ પ્રકાશ આપવાનો છે. મનુષ્યનો સ્વભાવ કે ગુણધર્મ જે કહો એ મૂળતઃ ઉદાર અને સદાચારનો છે. સદાચાર કર્મ, ધર્મ, આચાર અને વિચારથી વણાયેલો છે. એક સંત મુનિની વાત યાદ આવે. એ મુનિ, અને દરેક ધર્મમાં લોકોએ અલગ અલગ એમના મુનિની રીતે મૂલવી છે, પણ વાતમાં તથ્ય અને સત્ય છે. એ સંત મુનિનો ધર્મ સદાચારનો. એ કે મારો ધર્મ જ સદાચાર, મારો ધર્મ જ માનવ ધર્મ, મારો ધર્મ જ ઉદારતાનો. દરિયા કિનારે બેઠા હતા અને એમની મનનની પ્રક્રિયા ચાલતી હતી. એવામાં સાગરની લહેરોમાં એક વીછી તણાતો હતો. મુનિએ એને પકડીને સાઈડ પર મૂકવાની કોશિશ કરીને વીછીએ ડંખ માર્યો. ડંખ મારવાથી ધ્રુજારી થઈને હાથ છૂટી ગયો, આંગળીઓની પકડ છૂટી ગઈ. વીછી પાછો તણાવવા લાગ્યો, ફરી પાછો એમણે પકડ્યો. આવું 4-5-6 વખત બન્યું. અલ્ટિમેટલી 7-8 વાર પછી મુનિ સફળ થયા એને સાઈડ પર મૂકી અને લહેરોથી બચાવવા માટે. મારા જેવા કેટલાક કિનારે ઉભેલા માણસોએ મુનિને એમ કીધું કે તમે આવી કેમ પ્રવૃત્તિમાં જોડાયા? એને મરવા દેવો હતો, તમે એકવાર પ્રયાસ કર્યો, એને જ મંજૂર નથી બચાવ, તો તમે એને કેમ બચાવવાની કોશિશ કરી? છોડી દેવી હતી વાત એમ. એટલે મુનિએ જે એક વાક્યમાં એ કિનારે ઉભેલા મિત્રોને વાત કરી, એમાં આખી ધર્મની વિભાવનાનો સાર મારી દ્રષ્ટિએ છે. એણે એવી વાત કરી કે વીછી, જેને કોઈ સમજ નથી, જેને કોઈ ધર્મ કે ઉપદેશ કે સદાચાર કે ઉદારતાનો કોઈ અભ્યાસ નથી, એ એનો ગુણધર્મ, એનો ધર્મ, એનો વિચાર ડંખ મારવાનો છોડી નથી શકતો, તો હું મારા સદાચારનો, ઉદારતાનો, ધર્મ ભાવનાને કેવી રીતના છોડી શકું? તો આ વિભાવના સાથે મુનિએ આખી ધર્મની વાત કરી. સનાતન જીવાત્મા સનાતન કાર્યને ક્યારેય અલગ કરી શકતા નથી, અને સનાતન ધર્મ જીવાત્માના શાશ્વતનું અંગરૂપ છે. જગતના માનવ ઇતિહાસમાં અલગ અલગ ધર્મગ્રંથો સંભવતઃ ધર્મ સંપ્રદાયોના આરંભ અને પ્રારંભની વાત કરે, પરંતુ સનાતન ધર્મના ઇતિહાસમાં સાહેબો કોઈએ ક્યારેય કોઈ એનો આરંભ જોયો નથી. આપણે બધા અનુભવતા આવ્યા છીએ. અધિકૃત શાસ્ત્રો પ્રમાણિત કરે છે કે જીવ જન્મતો નથી અને જીવનું મૃત્યુ થતું નથી. શાશ્વત અને અવિનાશી છે. ક્ષણભંગુર શરીર નષ્ટ થયા પછી પણ જીવ તો સદૈવ રહે જ છે. ગીતા પણ આની પુષ્ટિ કરે. સદગુરુની એક વાત હમણાંથી બહુ વાયરલ થઈ, મને અહીંયા એમ લાગે છે કે એ વાત આપની સાથે શેર કરું. હમણાં તાજેતરમાં IIMના વિદ્યાર્થીઓ સાથે સદગુરુ ચર્ચા કરતા, ત્યારે એમણે એક બહુ સરસ વાત કરી કે જે વાત જાણતા નથી, જે વાત સમજતા નથી, જ્યાં આપણું અજ્ઞાન છે,
એને આપણે ધર્મ સમજી લઈએ છીએ. જ્યાં જાણતા નથી ત્યાં આગળ આપણે ક્યારેય હું જાણતો નથી અને મારે જાણવું છે અને પછી સમજીને આગળ વધવું છે એવું કહેતા નથી. જ્યારે એમ કહીએ કે હું જાણતો નથી એની માટે બહુ વધારે શક્તિ અને સામર્થ્યની જરૂર પડે. એવું હમણાં બહુ સરસ રીતે સદગુરુએ સમજાવ્યું. જેની પાસે ખૂબ આત્મવિશ્વાસ હોય એ આત્મવિશ્વાસથી એમ કહી શકે કે આ હું જાણતો નથી અને હવે જાણવાની કોશિશ કરીશ, અને એ જાણ્યા પછી સાચી વિભાવના સમજી અને એ દિશામાં હું આગળ વધીશ. સ્પષ્ટતા વગરનો આત્મવિશ્વાસ પણ બહુ જ ખતરનાક હોય છે. એ બહુ ભયાનક પરિણામો લાવી શકે. ધર્મના મૂળમાં બીજી એક મહત્વની વિભાવના મને એવી પણ લાગે છે કે પ્રેમનું તત્વ. બહેને એમના નૃત્યની વિભાવનામાં જે વાત કરી એમાં જે રાધાની પ્રેમની વાત છે એ મૂળતઃ પ્રેમ એટલે એવી વાત કે ગોડ ફિયરિંગ નહીં, ગોડ લવિંગ એટીટ્યૂડની વાત છે. એટલે સામાન્ય રીતે એવું બનતું હોય કે આમ નહીં કરીએ તો કુદરત કોપાયમાન થશે, આમ કરશું તો ભગવાન રાજી રહેશે. તો ભગવાનને રાજી રાખવાનો ડર નથી રાખવો, ભગવાનની સાથે આનંદથી એકાકાર થવું છે અને મારું અસ્તિત્વ ભૂલી જવું છે. તો એની માટે જ પ્રેમ છે. એટલે પ્રેમનો વિસ્તાર જ્યારે થશે ત્યારે ઈશ્વરનું સામીપ્ય કેળવાશે. ગીતામાં એમ કીધું છે કે સ્વાર્થી બનો. તો આશ્ચર્ય થાય કે સ્વાર્થી, તો સ્વાર્થ એવો હોય કે આખા સમસ્ત સમાજને, પૂરી યુનિવર્સને તમારી પોતાની સમજો. આપણા સૌની એક વિશેષતા એ હોય કે જ્યાં શબ્દ મારું આવે છે ને ત્યાં જ પ્રેમ હોય. મારી પત્ની, મારા બાળકો, મારા મમ્મી, મારા પપ્પા, મારું 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 જ્યાં છે ત્યાં પ્રેમ હોય છે. એટલે ગીતાને સહેજ એવી રીતના મૂલવીએ કે મારું આખું યુનિવર્સ છે, અને એ આખું યુનિવર્સ જો પ્રેમની પરિભાષામાં આવશે તો એક વાત આસાન બનશે અને નિખાલસતા પણ ચિત્તમાંથી પ્રગટશે. જેને સત્ચિત્ત આનંદ એટલે ચિત્તમાં સાત્ય રીતેનો જે આનંદ થાય છે એનો એક સરસ શબ્દ છે સત્ચિત્ત આનંદ, અને એ પ્રેમમાંથી અંકુરિત થાય છે. બંધનો અને પ્રેમના અભાવને કારણે જગતોમાં અત્યાર સુધી જગતભરમાં અશ્રુ અને હતાશાની લાગણીઓ જુદી જુદી જગ્યાએ થઈ. તાજેતરમાં પણ આપણે અનુભવી અફઘાનિસ્તાનના કિસ્સામાં. સમસ્ત વિશ્વમાં સર્વધર્મ સંભાવ અને સનાતન ધર્મની ફિલોસોફી સ્વીકારાશે ત્યારે જ સાચો ધર્મનો અર્થ પ્રતિપાદિત થશે, એવું મારું અંગત મંતવ્ય છે. ફરી એકવાર શિકાગોની ધર્મ પરિષદની હું વાત કરીને મારી વાતને અહીંયા વિરામ આપવાની કોશિશ કરીશ. સ્વામી વિવેકાનંદજીએ ધર્મ પરિષદમાં આપેલા મહત્ત્વના 4 પ્રવચનોમાં એક સરસ વાત એમણે એ કરી કે દરેક ધર્મની ગુડનેસ એટલે દરેક ધર્મની સારાઈ જો ખુલ્લા મને સ્વીકારવામાં આવે. એમણે એક ઉદાહરણ પણ વેદાંત ફિલોસોફીનું આપ્યું હતું કે કૂવામાંના દેડકાની વાત જે આ ચાલી રહી છે એનો મૂળતઃ સર્જન સ્વામીજીએ કરેલું. કે એક કૂવામાં દેડકો હતો અને એ દુનિયા સાગર જેવી એ જ કૂવાને સમજતો હતો, અને સાગરમાંની લહેરમાંથી તણાઈને એક દેડકો કૂવામાં આવ્યો અને એ જ્યારે સમજાવવાની કોશિશ કરતો હતો કે ભાઈ તું ક્યાંથી આવ્યો, તો કે હું સાગરમાંથી આવ્યો. તો કે કેવડો, તો કે આના કરતાં મોટો. તેણે પોતાનો નેક ફૂલાઈને વાત કરી આવડો આવડો આવડો. અલ્ટિમેટલી સાગર જેવું તે ફૂલાઈ શકે નહીં અને નેક ગળું ફાટી ગયું, દેડકાનું મૃત્યુ થયું. એટલે એવી પરિભાષા ન હોય કે હું જે વિચારધારાને અનુસરું છું એ વિચારધારા જ સર્વશ્રેષ્ઠ છે અને મારી જ વિચારધારા સર્વશ્રેષ્ઠ. એને બદલે સૌ કોઈની વિચારધારામાં સારી સારી વાત, ગુડનેસને હું પકડું અને ધર્મની સાચી મીમાંસાને પ્રસ્તુત કરું. બાકી તો સ્વામીજી જેમ કહેતા એવી રીતના કૂવામાંના દેડકાની જેમ મારો ધર્મ શ્રેષ્ઠ, મારો ધર્મ શ્રેષ્ઠ નામનું ડ્રાઉં ચાલતું રહેશે. અસ્તુ.